એએમસી લાઇબ્રેરી રાટલોડિયા એક મોટી દુર્ઘટના ઘટી છે. આજે સતત ત્રીજી વખત વિદ્યાર્થીઓ પંખો માથા પર પડતા વિદ્યાર્થીઓ માથું પડતા તે હાલ અત્યારે સિવિલમાં સિરિયસ છે. પહેલાં પણ આ દુર્ઘટના થઈ ગઈ છે અને ત્યારે પણ કોઈ કાર્યવાહી કરવામાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અત્યારે આ વિદ્યાર્થી સાથે જે દુર્ઘટના થઈ છે તેની જવાબદારી કોણ લેશે? આ ઉપરાંત લાઇબ્રેરી 2018થી શરૂ થઈ ત્યારથી કોઈ પણ સર્વિસ તથા તંત્ર અહીં સુવિધાઓ ચેક કરવા આવતું રહી. અહીં સુવિધા ચેક કરવા માટે એમની પાસે શું ટાઈમ નહીં હોય? અહીં સુવિધા, પાણી, ખુરશીઓ તમે બધું જોઈ શકો છો. સ્વચ્છતા બાબતે ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને આ વારંવાર આ એકની એક ઘટના બને છે અને અત્યારે અમે છેલ્લા 4 કલાકથી હેરાન છીએ. કોઈ અમને જવાબ દેવા નહીં આવ્યું કે કોઈ એવું આ અમારી જવાબદારીમાં ન આવે. પણ અમે એક માનવતાની દ્રષ્ટિએ અમે છેક સિવિલથી દવાખાને બધે લઈ ગયા અને બાજુની હોસ્પિટલમાં કંઈ સરખો જવાબ અમને મળ્યો નહોતો. इमना माताजी मेरे बच्चे के साथ ऐसे कल और सब बच्चे कितने 100-200 बच्चे आते हैं यहाँ पढ़ने, उनके साथ भी होगा तो क्या जवाबदार है इसका? ना पंखा ठीक कराते हैं, ना कोई चेक करने आता है, कोई बोलते हमारी कोई जवाबदारी नहीं है. कौन जवाबदार है? हमें जवाब चाहिए. और आज ऐसे हुआ, कल और बच्चों के साथ होगा. सिर फूट जाता क्या हाल होती? और उसका काम भी बंद है, कैसे पढ़ेगा? अभी उसकी 12 तारीख उसका पेपर है. अंदर जाइने बोले पंखा नीचे नहीं बैसता. શું કરવાનું પાછા અમારે લોકો? હા, पंखा नीचे मत बैठो, साइड में बैठो. અત્યારે વિદ્યાર્થીનો સળગતો એક જ પ્રશ્ન છે કે આટલા અમે ટેક્સ ભરવી, આ બધું કરવી તો અમને સુવિધાઓ કેમ નથી મળતી?